તો જો ગરબા ફરવા જવું હોય ને એટલા માટે બપોરના હોમવર્ક કરે રહી. નહીં તો શું કરે કે ડેલી સ્કૂલેથી આવે ને એટલે પછી જમીને સૂઈ જાય, પાછા ઉઠે 4 સાડા 4 વાગે ને પછી હોમવર્ક કરવા બેસે. પણ એને ગરબા ફરવાની એક્સાઇટમેન્ટ એટલી એને કે બપોરના જ હોમવર્ક પતાવી લે પછી ગરબા ફરાવા જશે ગામમાં. ગાઈસ કાલે મને એને ખાલી 4 ચોકલેટ મળી હતી. તો 4 માં 2 તારી 2 મારી, ના હિસાબ થઈ ગયો ક્લિયર. હા પોતે બાટલી કરોરી. ના રે ના ના, હમણાં પેલું હોમવર્ક કરી લે, પેલું હોમવર્ક કરી લે, પેલું હોમવર્ક કરી નાખો. ના નો, પેલું હોમવર્ક પછી હું બાટલી કરીશ ભલે, એમાં જોજે કેમ રીતે. બાટણી ફિક્સ છે, 2 મારી 2 થાય. ઓકે ચલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગેરા અત્યારે પછારના 3 અને આજે છે પેલું નોરતું માતાજીનું, એટલે આપણે સમાજમાં જવું છે સાંજે અને ફરી પાછી આપણે નોરતાની મોજ લેવાની. અને જે બી માતાના માટે પદયાત્રીઓ જતા હતા એ હવે સંખ્યા બહુ ઓછી થઈ ગઈ. હું કાલે ગયો તો એ સાઈડ તો મેં જોયું કે લિમિટેડ માણસો હવે જાહેરા, કેમ કે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ એટલે બધા માણસો પોતપોતના ગામની અંદર જે નવરાત્રિ થતી હશે ત્યાં સેલિબ્રેશન કરતા હશે અથવા તો ત્યાં જોડાતા હશે. અને બીજી વાત એ કે આજે આપણા ઘરે પાછળના અખંડ દીવાની શરૂઆત કરવી. અખંડ દીવાની એક જ્યોત અહીંયા કને આપણા ઘરે હવે લગાડવાની અથવા તો દીવો બેસાડવાનો હોય એમ કહી શકો. અને એ નવરાત્રિ સુધી 9 દિવસ સુધી કન્ટિન્યુ રાખવો હોય આપણે. શું લેવું હોય? એક નાળિયેરને એ રાખવા કે પ્રસાદી કરવા? રાખવા માટે ને, તો આપણે નાળિયેર લેવા જવું હતી, આપણે લેતા આવી. અને કેમ રાખે દીવા કરવાનું, મતલબ મુહૂર્ત 7:30 વાગ્યાનું લાસ્ટ, તો એનાથી પહેલાં આપણે એ દીવો રાખી દેવો હોય. એટલા માટે હું જરૂર નાળિયેર લેવશું એટલે પછી આપણે એ દીવો પાઠ જે કહે ને એના માથે રાખી દેશું. તો લો જી, આપણું નાળિયેર આવી ગયું. પાણીવાળું ને એકદમ મસ્ત, ફૂલ પાણી કા. લાઇટ નથી કેમ? અરે, અને જે અખંડ દીવો ને આપણો ગરબો હોય ને એ આપણે રૂમમાં જ રાખી રહ્યા. બારે હોલમાં પહેલાં વિચારતો કે હોલમાં રાખશું, પણ હોલમાં શું ભાઈ ઘણા માણસો અવર જવર કરતા ન હોય એટલે પછી એમ કીધું ચલો રૂમમાં જ સાઈડમાં જ રાખી દઈએ આપણે. અને આ હે આપણા ઘરનો ગરબો, જેની અંદર આપણે આ કોળિયું રાખી દીધું હોય ને બાકી માતાજીની મૂર્તિની બધી હવે મતલબ છબી જે હવે અહીંયા પાટ ઉપર રાખી પછી જે નાળિયેર ને જે દીવો ને એ બધું આપણે કરવાનું હોય. તો અહીંયા કને ચોખાનો સાંખ્યો કર્યો હોય એને સામે આપણે મા આશાપુરાની છબી રાખીએ. હવે અહીંયા નાળિયેર ઉપર સાંખ્યો કરીને આના ઉપર કળશ રાખવામાં આવશે. ત્યાં આપણે અખંડ દીવો ગયા વર્ષે કર્યો હતો? ગયા વર્ષે નહોતો કર્યો ને, એટલે શું ગયા વર્ષે હું અહીંયા હતો નહીં એટલે મને ખબર નથી એમ. તો જો આપણો પાર્ટ એકદમ મસ્ત રીતે સજી ગયો હોય. અહીંયા કને જો ગરબાની અંદર દીવો બી લગાડી નાખ્યો ને આપણો જે અખંડ દીવો હોય એમાં કને રાખી દીધો હોય. અને ગરબો જો કેટલો મસ્ત લાગેલો ને. અને હવે 9 દિવસ સુધી માતાજીની આરતી સવાર સાંજ થશે અને બાકી દીવાની જે ગરબાનો દીવો હોય એ બી લાગશે સવાર સાંજ, છે ને. બાકી અખંડ દીવો તો લાગશે જ 9 દી. તો જો આજે આપણે તૈયાર થઈ ગયા ને 8:30 વાગે રાજીને. આજે મેં વિચાર કર્યો કે આજે વહેલા જશું, કેમ કે કાલે આપણે આરતી મિસ કરી હતી. આજે મિસ નથી કરવી. 9 ને 10 કંઈક તો આરતીનો ટાઈમ હે, તો આપણે એનાથી પહેલાં ત્યાં સમાજમાં પહોંચી જશું. અને સાચું કહેજો, આનું મેકઅપ વધારે ને મને કે ના ના મારું મેકઅપ બરાબર એકદમ હે, પણ આ જો એને અહીંયા કને મેકઅપ તું મેકઅપ કરવાની જરૂર નથી. આઈ શેડો ના જો અહીંયા પાવડર અને ગણવા શનિવારે અમારી સ્કૂલમાં નવરાત્રી ઉજવણી થશે. એમાં તું ઢોલ વગાડીશ. મને એમ કે 8:30 વાગે રાત તો માણસો આવી ગયા હશે, પણ કોઈ જ નથી આવ્યું. આ જો અંધારું પડ્યું, હું ને એક આ જઈ, બસ 2 જ જણા અહીંયા અમે હિરેન. હવે એ લાઇટું ચાલુ કરો, મેં કીધું લાઇટું ચાલુ કર તો થોડુંક કાજવાળું થાય. મને એમ લાગ્યું આજે કેન્સલ કે મેં પ્રોગ્રામ. એકચ્યુઅલી મને શું ખબર, ઇન્સ્ટાગ્રામ રીલ માટે એક વિડીયો લેવો હતો ને એની અંદર મને કોઈ માણસ નહોતો ખપતો ગ્રાઉન્ડમાં, એવો મને એક ફૂટેજ લેવો હતો, એટલા માટે હું વહેલો આવી ગયો. તો જો હમણાં આ ભાઈએ લાઇટું ચાલુ કરી ને હવે 1-2 માણસો આવ્યા બસ, હજી કોઈ નથી આવ્યું. સ્પાર્ક થારો જો હે ને, એટલે બંધ કરાવી. મેં કીધું જલ્દી ભાગ, લાઇટ બંધ થઈ. હું સ્પાર્ક થતો હતો. લીડીએ જે માથે બાંધી ને, હા હળગી ખબર નહીં. આ તો ઠીક થયું, ટાણામાંથી બંધ કરી નાખી. તો આ જો મનીષભાઈ આવી ગયા એટલે સોલ્યુશન નીકળી ગયો ને. ભાઈ આપણા રાજુભાઈ ચડ્યા માથે રિપેર કરવા. હા તો જો છેડો આવો થઈ ગયો હોય કાળો બળીને. હવે એને ભાઈ અહીંયાથી ટુકડો કાપી નાખશે એટલે થઈ જશે. આ જો ટુકડો અલગ થઈ ગયો. ઓકે, તો ફાઇનલી બધી લાઇટ ચાલુ થઈ ગઈ. જો હવે કોઈ જાતનો ફોલ્ટ છે નહીં. આ બી ઓકે થઈ ગયું. જો અહીંયા કને આરતીની તૈયારી થાય રહી, માળા ચડાવી દીધી.
ઓકે, તો આરતી થઈ પૂરી ને હવે થશે ગરબાની રમઝટ શરૂ. ભાઈ મનની મોરાદા મનમાં ના રહી જાય પછી કહે તો નહીં રમેશભાઈ તમે કાકા કરી લાગી એને 5000 આવતીકાલની આરતીના ચડાવવાના છગનભાઈ દિનેશભાઈ છગનભાઈ ગોરાણી તરફથી 3 વાર બોલો અંબે માત કી જય. તો જો લેડીઝે રમી લીધો, પ્રસાદી આપણે મળીએ, જો રેવડા મળ્યા પ્લસ ચડાવવા બી બોલાઈ ગયા કાલના. અને હવે આપણે રમશું દાંડિયા. આજે વારો આવ્યો, કાલે આપણો વારો નતો આવ્યો, આજે વારો આવ્યો. ફાઇનલી આજનો નવરાત્રીનો દિવસ થયો પૂરો ને હવે આપણે જઈ રહ્યા ઘરે. આ લોકો બીજા દોસ્તાર બી અમારા બધા જાય ઘરે, આરામ કરો, સુઈ જાઓ, કાલે ઓડી પર ધંધે ચડવું હોય કા. તો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા નવરાત્રીના દિવસો સાથે. ઠીક છે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાબા.